નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યાઓની વિગતો જે જાહેર કરવામાં આવી છે અને જેમાં ખાસ વિષયવાર અને તમારા આજુબાજુમાં તમારી નજીકમાં કઈ શાળામાં કયા વિષયમાં કેટલી ખાલી જગ્યાઓ છે જેવી સંપૂર્ણ માહિતી તમે મેળવશો આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સાથે સાથે આ ખાલી જગ્યાઓની પીડીએફ આપણી ટેલિગ્રામની ચેનલ છે એની લિંક નીચે આપી છે, એટલે કે ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જશો, તમને ત્યાં તમામ પીડીએફો મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યાની વિગત વિષયવાર અને માધ્યમવાર સાથે સાથે જિલ્લાવાર તમામ માહિતી આપેલી છે. સાથે સાથે તમારા ગામમાં કેટલી ખાલી જગ્યાઓ છે એની પણ માહિતી આપેલી છે. જોઈએ મિત્રો, વિષયવાઇઝ કયા કયા વિષયોની ખાલી જગ્યા છે. તો સૌથી પહેલાં વાત કરીએ, એગ્રીકલ્ચર છે, બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમર્સ, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જિયોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, મેથ્સ, ફિલોસોફી, એના પછી ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, સ્ટેટિક્સ, યોગા, હેલ્થ અને ફિઝિકલ એજ્યુકેશનની ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે. જેમાં જોઈ શકો છો, સૌથી પહેલાં ડિસ્ટ્રિક્ટ જિલ્લાનું નામ છે, અહીં બ્લોક, એના પછી અહીં કલ્ચર એટલે કે સેન્ટરનું નામ છે, અહીં ગામનું નામ હશે, અહીં શાળાનો ડાયસ કોડ અને સ્કૂલનું નામ, જે તમે આ પીડીએફમાં સંપૂર્ણ રીતે જોઈ શકો છો. અને આ પીડીએફ સાથે સાથે ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, જેમાં મિત્રો આપણે મૂકી દેશું એટલે કે તમે સરળતાથી તમામ માહિતી જોઈ શકો છો. અને ખાસ યુટ્યુબ દ્વારા તમારા સુધી માત્ર ને માત્ર માહિતી પહોંચાડી છે. આ પીડીએફની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમારે ટેલિગ્રામમાં ફરજિયાત એડ થવું પડશે, જેની લિંક પણ આપેલી છે. અન્યથા તમે સર્ચ પણ કરી શકો છો ડીઆર ગુજરાતી ઓફિશિયલ. દાહોદની અલગ અલગ જે તે જિલ્લાઓ છે, એના તાલુકા છે, સેન્ટર, ગામ વાઇઝ તમને ખાલી જગ્યાઓ અહીંયા જોવા મળે છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આ ખાલી જગ્યાઓની જે જાહેરાત આવી હતી એ આપી દીધી છે. અન્ય જિલ્લા જેમ કે ગાંધીનગર, કચ્છ જેવા ઘણા બધા જિલ્લાઓની માહિતી આપણે ટેલિગ્રામમાં મૂકી છે, ત્યાંથી તમે મેળવી શકશો. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચ.